પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી ખાતે યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન। લીંબડી પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે છેલ્લા કેટલાક સમયથી ખાતર માટે લાંબી લાઈનો લાગી રહી છે। જિલ્લામાં પૂરતા વરસાદના કારણે માત્ર એક જ ડેમ ભરાવા પામ્યો છે અને બાકીના 7 ડેમો જ અત્યાર સુધી ખાલી પડ્યા છે। ત્યારે હાલ ચોમાસામાં ખરીફ પાકના મોંઘા ભાવનું બિયારણ એવા મકાઈ સહિતના ખરીફ પાકોનું ખેડૂતો દ્વારા વાવણી કર્યા બાદ હવે ખાતર મૂકવાની વારી આવે છે। ત્યારે સમયસર ખાતર ન મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જવાની શક્યતા પણ રહેલી છે। ત્યારે લીંબડી તાલુકાના પ્રધાનમંત્રી સમૃદ્ધિ કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય સમયથી બિયારણ માટે લાંબી લાઈનો લાગી રહી છે। ત્યારે ખેડૂતોને ખાતર ન હોવાથી ખાલી હાથ જવાનો વારો આવતા ખેડૂતો દ્વારા પૂરતો જથ્થો રાખવાની માંગ કરવામાં આવી છે। 3-4 દિવસથી સાહેબ ધક્કા ખાઈ રહ્યા છે, બરાબર, અને ખાતર હજી પૂરતા પ્રમાણમાં મળતું નથી। 5 વાગ્યાથી પહેલા લાઈનમાં આવ્યા હતા તો 9-10 વાગે નંબર લાગ્યો। દરરોજ 4-5 ધક્કા ખાઈ રહ્યા છે અને હજી બી જરૂર છે ખાતરની। અત્યારે ખાતર મળ્યું, કેટલું મળ્યું? 3 થેલી મળી। હા, જરૂર પડશે ને, 2-3 થેલીની હજી જરૂર છે। અત્યારે શું માંગ કરી રહ્યા છો? અત્યારે હજી મળવું જોઈએ ખાતર। શું નામ તમારું? પટેલા રાજુભાઈ રામસિંહભાઈ, ગામ। હું સવારે છેલ્લા 4 વાગ્યાથી આવીને ઉભેલો છું તો એ લાઈનમાં મારો નંબર આવતો નથી। છેલ્લા 10 દિવસથી હું અહીંયા રાઉન્ડ મારું છું કે ખાતર ક્યારે આવશે તો એ લોકો કહે છે આજે આવશે, કાલે આવશે, મહિનો બદલાશે ત્યારે આવશે। આજે ગાડી આવી છે, લગભગ 400 થી 500 થેલી આવી હશે, પણ એમાં 700 થી 1000 માણસો લેવાવાળા છે। મારે 10 થેલી જોઈએ છે, ક્યારે મને મળી રહેશે હું વિચારું છું। તો છેલ્લા કેટલા દાડાથી ધક્કા ખાવા પડી રહ્યા? 10 દિવસથી ધક્કા ખાઉં છું। અને કેટલા વાગે આવો છો? 7 વાગે આવે ત્યારે તો નંબર જ નહીં આવે, લગભગ 500 થી 1000 પબ્લિક આવીને અહીં ઉભેલી હોય છે। તો જો ખાતર ના મળે તો અત્યારે ખેતરની પરિસ્થિતિ શું થશે? એ બધું પાણીમાં બળી જાય એવું થઈ રહ્યું છે। એટલે અમે માંગ કરીએ છીએ કે 3 થી 4 ગાડી ખાતર આવે તો અમારે પોષણ થાય એવું છે, બાકી તો પાણીમાં જાય એવું થઈ રહ્યું છે। તમારું નામ? મારું નામ અઠીરા કિરણભાઈ બધુભાઈ। બોલો। આપણે ખાતર લેવા માટે અમે 3-4 દિવસ 5 દિવસ થઈ ધક્કા વાગે છે તો ખાતર મળતું નથી। કેટલા વાગે આવો છો તમે? સવારમાં 5 વાગે આવી જઈએ થી લાઈનમાં ભરીએ તો બી ખાતર મળતું નથી। શું કહેવામાં આવે ખાતર લેવા આવતા? આવ્યું નથી, ખાતર નથી આવ્યું, ખોટા બહાના કરે અમે ધક્કા ખોટા ખવાડે। કેટલે દૂરથી આવો? દૂર આવ્યો, ગામડામાંથી આવીએ 5-10, 15 કિલોમીટર, 20 કિલોમીટર થી, એટલે ધક્કા માણસો અમે આવીએ। શું માંગ કરી રહ્યા છો અત્યારે? ખાતર જ માંગ કરી રહ્યા છે પણ ખાતર આવતું નથી। તમારું નામ? નીનામાં દિનેશભાઈ મીઠાભાઈ। હા, બોલો। હા સાહેબ, ખાતર લેવા આવીએ ને અમે 10-15 દિવસથી રખડીએ તોય ખાતર મળતું નથી અમને। પછી એમાં મને અઠવાડિયું 15 દિવસ થઈ ગયા છે। હા, અને 2-5 થેલીની જરૂર હોય તો એક આલે ને બીજો બોટલ આલે ને એવું થાય છે સાહેબ। કેટલો ટાઈમથી તમારે ધક્કા ખાવા પડે? અમારે લગભગ અઠવાડિયા 15 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। કેટલા વાગે આવો? અમે વહેલા આવી જઈએ સાહેબ, 4 વાગ્યાના અહીં આવીને બેહી રહીએ છીએ। કેટલે દૂરથી આવો? હા, ઘણી દૂરથી આવીએ સાહેબ, 20 કિલોમીટર 25 કિલોમીટર। તો ખાતર લેવા આવો તારે શું કહે છે? આવશે એવો જવાબ મળે। તમારે કેટલા થેલીની જરૂર છે? 10 થેલી 5 થેલી ખેડૂત આમટો છે, ખેતીવાડી આમટી છે સાહેબ, અને 2 થેલી મળે એમાં શું થાય અમારે? તો અત્યારે શું માંગ કરી રહ્યા છો? ખાતરની જ માંગ કરી રહ્યા છે। તમારું નામ? ઈનામા રમેશભાઈ ખલાભાઈ, ગામ ખેડા, તાલુકો ઝાલોદ, જિલ્લો પંચમહાલ। અત્યારે લોકોને ખાતરની અછત સર્જાઈ રહી છે, શું કહેશો એ બાબતે? અત્યારે તો અમે યુરિયા આપીએ છે, લગભગ કાલે અમારે 560 બેગ આવી હતી। હવે પાછું મેં હમણાં સાહેબને ફોન કર્યો હતો તો એક નર્મદાની લાગેલી છે, પ્લસ કૃપકોની પણ આવશે, લગભગ 776 ની આસપાસ 35 ટન જેવું આવવાનું છે। એનું વિતરણ અમે કાલે કરશું। અને આજે જે કેટલી થેલીઓ આવી છે? આજે 560 છે તો અમે એમાં 3 ટન આપ્યા છે, એટલે લોકોને બધાને મળી રહે, કેમ કે પબ્લિક ના હિસાબે અમારે આપવું પડે છે। બીજું? તમારું નામ? નીનામાં નરેન્દ્ર, શોપ મેનેજર।